એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે અહીંયા આવ્યા પછી. જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું. ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા. એ બી રેકોર્ડિંગ મારી પાસે છે. પણ હું એ વ્યક્તિને હું મારી મા સમાન માનતો હતો. પણ મારી હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે. અત્યારે ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં. એને ફરાર છે ભુવાજી. સાચો ભુવો હોત અને સાચી માતા આવતી હોત તે હાજર અહીંયા ઉભા રહેવા જોઈએ. તો એમના પગે પડતો હતો, બધું કરતો હતો. તો એક દિવસ એમને ધોનીને એવું કીધું કે બેટા મને તારો સ્વાદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા. અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે. અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારું નામ રાજ છે. મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે. તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે અને મારું એસી મારા નામે જ છે અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું. મેં 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી. ચાંદીની 3 ઉઠતી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસે. આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ. ઘનશ્યામ ભુવાજી રાજા મેલિયાના નામથી પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા આપે છે. તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે? પહેલો પ્રશ્ન